જસદણ વાટલિયા પ્રજાપતિ સમાજ દ્વારા બીજા સમૂહ લગ્નનો ભવ્ય મહોત્સવ યોજવામાં આવ્યો। વાટલિયા પ્રજાપતિ સમાજ દ્વારા સામાજિક એકતા અને સેવાના ઉત્તમ ઉદાહરણરૂપ બીજા સમૂહ લગ્નનો ભવ્ય શોભા સાથે કાર્યક્રમ યોજાયો। સમાજના સહયોગથી આયોજિત આ સમૂહ લગ્ન મહોત્સવમાં કુલ 11 નવદંપતીઓએ પ્રાચીન વૈદિક વિધિ અનુસાર દાંપત્ય જીવનમાં પ્રવેશ કર્યો। સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સંતો, મહંતો, સાધુ સંતો, સમાજના આગેવાનો, ટ્રસ્ટીઓ અને મહેમાનો ઉપસ્થિત રહ્યા। સમાજજનોમાં ઉમંગ અને ઉત્સાહ જોવા મળ્યો હતો। સમગ્ર કાર્યક્રમ દરમિયાન સેવાભાવનું અનોખું વાતાવરણ જોવા મળ્યું। કાર્યક્રમ દરમિયાન સાધુ સંતો, આગેવાનો, દાતાશ્રીઓ અને ટ્રસ્ટીઓનું સન્માન પગ, શાલ અને માળા પહેરાવીને કરી આપવામાં આવ્યું। તેમજ આશીર્વાદ વચનોએ યુવા દંપતીઓને જીવનને સુખી અને સંસ્કારી બનાવવાની પ્રેરણા આપી। આ સમૂહ લગ્ન માત્ર લગ્નોત્સવ નહીં, પરંતુ સમાજમાં એકતા, સહયોગ, સરળ લગ્ન પરંપરા અને દાન ધર્મની ભાવનાને જીવંત રાખવાનો ઉત્તમ પ્રયત્ન બન્યો છે। સમાજના વિકાસમાં એકતા મહત્વની છે તેવો સંદેશ આ કાર્યક્રમ દ્વારા પ્રગટ। મારું નામ ભાવેશ નારીગરા અને શ્રી વાટલિયા પ્રજાપતિ સમાજ દ્વારા આયોજિત આ દ્વિતીય સમૂહ લગ્ન 2025 તારીખ 6/11/2025 ના રોજ યોજવામાં આવ્યો હતો। આ સમૂહ લગ્નની અંદર 11 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહી છે, ત્યારે આ સમૂહ લગ્નની અંદર 90 થી પણ વધારે વસ્તુ કરિયાવરની અંદર આપવામાં આવી છે અને 3500 થી પ્લસ માણસોને અત્યારે પ્રસાદી લેવા જઈ રહ્યા છે। મારું નામ મહેશ પ્રજાપતિ સરવૈયા। આજે અમારે 11 દીકરીઓના વાટલિયા પ્રજાપતિ સમાજ જસદણ દ્વારા 11 દીકરીઓના અમારા વાટલિયા પ્રજાપતિની આયોજન કરેલ છે। તો અમે જરૂરિયાતમંદ હોય એમને પહેલા આગ્રહ રાખી છીએ અને પ્લસ કે ભાઈ બીજી વખત કોઈ લગ્નમાં જોડાવા ઈચ્છતા હોય તો એ અમારા સ્પષ્ટ રીતે ટ્રસ્ટનું બંધારણ નથી, તો અમે એ લોકોને પણ જોડતા નથી। હા, હું જરૂર મારા સમાજને એક આ મીડિયા માધ્યમથી જાણ કરવા માંગુ છું કે સમૂહ લગ્નમાં જે જરૂરિયાત હોય એ તમામ લોકો જોડાવ, કોઈ પણ સંકોચ રાખ્યા વગર। સમૂહ લગ્ન એક એવું આયોજન છે સમાજનું જ્યાં પૈસાની ખૂબ બચત થાય છે, તો આવો બધાય સમાજ સમૂહ લગ્નમાં જોડાવ અને આવનારા સમયમાં ખૂબ સાથ સહકાર આપો અને ખૂબ અમે આગળ વધી એવી આપા ગીગાને પ્રાર્થના કરજો। એડવોકેટ પ્રકાશ પ્રજાપતિ જસદણ। આજે જસદણની પવિત્ર અને પાવનકારી ભૂમિ સંત સુરવીરની આ ધરતી ઉપર ખૂબ જ સરસ મજાનું આયોજન વાટલિયા પ્રજાપતિ સમાજના યુવા ટીમ દ્વારા અને અગ્રણીઓ દ્વારા 11 દીકરીઓની સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલું છે। તેમાં અંદાજિત 3 થી 4000 કરતાં પણ વધુ માણસો આજરોજ આશીર્વચન માટે પધારેલ છે। સંતો, મહંતો, ઉદ્યોગપતિઓ પણ આજરોજ પધારેલ છે। ગુજરાત સરકારના અધિકારીઓ, બધા અધિકારીઓ, મિનિસ્ટરો પણ આજરોજ આશીર્વચન આપવા માટે પધારેલ છે અને આ સમૂહ લગ્નનું આયોજન એવું કરવામાં આવ્યું છે કે જે જરૂરિયાતમંદ દીકરા દીકરીઓ હોય કે જેમના માતા પિતા ન હોય કે કોઈ આર્થિક પરિસ્થિતિથી થોડા આર્થિક રીતે પૂરતા ન હોય, તો એવા દીકરા દીકરીઓને પ્રથમ પ્રાયોરિટી આપી અને યુવા ટીમ દ્વારા આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। અને આ સમૂહ લગ્નથી સમય, ખર્ચ અને આવનારા સમયની અંદર જે આપ જોઈ રહ્યા છો કે સોનાના ભાવ કે અન્ય ખર્ચાઓ વધી રહ્યા છે, ત્યારે માતા પિતાને આર્થિક બોજ થતો હોય છે, ત્યારે એવા સમયે આવી યુવા ટીમ દ્વારા જો સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે તો આ સમૂહ લગ્નથી સમાજને ખૂબ જ સારો એવો ફાયદો થઈ શકે છે। આ જસદણ ખાતે દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। આગળનું આયોજન પણ અમે 11 દીકરીઓનું સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વખતે પણ 11 દીકરીઓનું આયોજન છે અને આગામી અમારો સૌનો ધ્યેય અને સંકલ્પ છે કે આવતા સમયે 21 દીકરીઓનું સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવશે। રિપોર્ટર કિશન પ્રજાપતિ, જસદણ।